રાજકોટ શહેરમાં હત્યાના પ્રયાસનો બનાવ હત્યામાં પલટાયો હોવાની ઘટના સામે આવી છે। તો રાજકોટ શહેરના કુવાડવા રોડ ઉપર આવેલા ચામુંડા નગરમાં ગત 12મી માર્ચના રોજ સાંજના સમયે 27 વર્ષીય સુનિલ જાદવ નામના વ્યક્તિને તેના સાળા રવિ પરમાર તેમજ તેના મિત્રો દ્વારા લોખંડના પાઇપ દ્વારા માર મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી। ત્યારબાદ છેલ્લા 4 દિવસથી તેની સારવાર રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી। ત્યારે સારવાર દરમિયાન સુનિલ જાદવનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો છે। ત્યારે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુનિલભાઈ રાતે 7 વાગે જામનગરથી રાજકોટ આવ્યા તેમની પત્નીને તેડવા। ત્યારબાદ રવિભાઈએ તેમને ફોન કરીને કીધું કે મારો ટાયરનો ડેલો છે ત્યાં આવી જાય, ત્યાં હું મારી બેનને લઈને આવ્યો છું। ત્યારબાદ એણે કીધું કે અહીં આવી જાય, ત્યાં ચા પાણી પીધા અને એમાં ફાંકીને ખાધું અને 10-15 મિનિટ બેઠા ગયા। ત્યારબાદ સુનિલભાઈ કે ચાલો હું જાઉં છું એવું કહેતા રવિભાઈએ પાછળથી પાટું મારી અને ખાટલા ઉપરથી પછાડી દીધો અને માથે છાતી માથે રવિભાઈ બેસી ગયો અને હાથ પકડી લીધા અને બીજો એનો ભાઈબંધ હતો, એણે પગમાં પાઇપ અને ટ્રોમીથી હુમલો કરતાં 2 પગ ભાંગી નાખ્યા। ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને 4 દિવસની સારવાર દરમિયાન સુનિલભાઈનું મોત નીપજ્યું છે। 4 દિવસમાં એકોય આરોપી પકડાણો નથી। એ પોલીસની ગુને બેદરકારી છે।